નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ જાનકી છે। હું 32 વર્ષની હતી અને મારા કેટલાક વાળ સફેદ થવા લાગ્યા હતા, પણ મેં હજુ લગ્ન કર્યા નહોતા। એક દિવસ મારી પાસે એક પ્રસ્તાવ આવ્યો। મારી માં દોડતી આવી અને કહ્યું, મારી પાસે તમારા માટે ખૂબ જ સારો પ્રસ્તાવ છે। છોકરો ખૂબ જ સારો છે અને જે પરિવાર સાથે તમે લગ્ન કરવાના છો તેમાં બહુ ઓછા લોકો હશે। ફક્ત તે છોકરો અને તેના પિતા, જે લગભગ 55 વર્ષના છે, પણ તે છોકરાના પહેલા 3 લગ્ન થઈ ચૂક્યા છે। તેની પત્નીઓ તેને છોડીને ચાલી ગઈ છે અને કહે છે કે તેના સસરાજી તેમની સાથે સારું વર્તન નથી કરતા। મારી માને આવી વાતો કહેતા સાંભળીને મારી આંખો પહોળી થઈ ગઈ। મને આશ્ચર્ય થયું કે મારી માં આવી વાતો કેવી રીતે કહી શકે છે અને ઈચ્છે છે કે હું એવા પુરુષ સાથે લગ્ન કરું જે પહેલાથી જ 3 વાર લગ્ન કરી ચૂક્યો હોય અને જેની પત્નીઓએ તેમના સસરાજી પર આરોપ લગાવ્યા હોય। હું કંઈ કહું તે પહેલા મારી માએ કહ્યું, આ સંબંધને ના પાડવાનું વિચાર પણ ના કર, કારણ કે તારી ઉંમર પણ વધી રહી છે અને તને ફરી આવો સંબંધ નહીં મળે। કાલે છોકરાનો પરિવાર મળવા આવી રહ્યો છે, તારે તેમની સામે તારું મોં બંધ રાખવું। મારી માની વાત સાંભળીને હું મારા રૂમમાં ગઈ। ગઈકાલે છોકરાનો પરિવાર મને મળવા આવ્યો। છોકરો લગભગ 35 વર્ષનો હતો, પણ તેના પિતા બિલકુલ 55 વર્ષના દેખાતા નહોતા। તે વધુમાં વધુ 50 વર્ષના દેખાતા હતા। તે જોરદાર દેખાતા હતા। તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી। તેના પિતા છોકરા કરતાં વધુ સારા દેખાતા હતા। હું વિચારવા લાગી, તે બિલકુલ વૃદ્ધ દેખાતો હશે, તેના બદલે તે છોકરાના મોટા ભાઈ જેવો દેખાય છે। તે બંને બિલકુલ પિતા અને પુત્ર જેવા દેખાતા નથી। એવું લાગ્યું કે તેઓ ભાઈઓ છે। થોડીવાર પછી મારી માતા મને બહાર લઈ ગઈ અને છોકરાના પિતા આવ્યા। મારા માથા પર ચૂંટણી પહેરાવી અને કહ્યું, દીકરા, મને તું ગમે છે। તેઓ ચા અને નાસ્તો કરીને ઘરે જવા નીકળ્યા। મારી માતાએ કહ્યું, જો તેમના હજુ લગ્ન પણ થયા નથી અને તેઓ ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યા છે। દીકરી, તારું નસીબ બદલાઈ ગયું છે। મેં વિચાર્યું, કદાચ મારા ભાગ્યમાં આ જ લખ્યું હશે। હું 30 વર્ષની હતી। મારા પિતાની આવક બહુ વધારે નહોતી અને અમે 4 ભાઈ બહેન હતા। હું ખાસ સુંદર નહોતી, પણ મારા વાળ લાંબા હતા અને મારો ચહેરો પણ સારો હતા। ફક્ત મારો રંગ કાળો હતો। જે પણ છોકરો મને મળવા આવતો તે દહેજની લાંબી યાદી આપી દેતો, જેના કારણે મારી માં કોઈને હા પાડી શકતી ન હતી। તેથી મારા લગ્ન હજુ થયા ન હતા। થોડા સમય પછી મારી એક મિત્ર આવી અને કહ્યું, મેં સાંભળ્યું છે કે તમારા લગ્ન નક્કી થઈ ગયા છે। મેં કહ્યું, હા, તમને કેવી રીતે ખબર પડી? તેણીએ જવાબ આપ્યો, માત્ર મને જ નહીં, પડોશમાં બધાને ખબર છે। અમે એ પણ જાણીએ છીએ કે આ છોકરાના 4થા લગ્ન છે। તેની 3 પાછલી પત્નીઓ તેને છોડીને ચાલી ગઈ છે। અમે એ પણ જાણીએ છીએ કે તેઓએ તેમના સસરા પર આરોપ લગાવ્યો હતો। મારા મિત્રએ કહ્યું, તમારે તમારા સસરાજી સાથે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ। આ દરમિયાન મારી માતાએ મારા મિત્રની બધી વાતો સાંભળી લીધી અને તેણીએ કહ્યું કે તમારા આ વર્તનને કારણે તમે લોકો કોઈ સારા પરિવારમાં લગ્ન નથી કરતા। તમે લોકો તે સારા માણસને ખરાબ બોલો છો અને મારી માએ અમને બંનેને ખૂબ ઠપકો આપ્યો। તે પછી મારી મિત્ર તેના ઘરે ગઈ। મારા લગ્ન 1 મહિના પછી હતા। અમે લગ્નમાં ઘણા લોકોને આમંત્રણ આપ્યું ન હતું, કારણ કે અમારી પાસે એટલા પૈસા નહોતા। છોકરાનો પરિવાર પણ તેને સાદું રાખવા માંગતો હતો, કારણ કે તે તેના પહેલા લગ્ન નહોતા, તે તેના 4થા લગ્ન હતા। પડોશમાં બધાને આશ્ચર્ય થયું કે તેમણે 4થી વાર લગ્ન કરવા જઈ રહેલા વ્યક્તિ માટે લગ્નનું આયોજન કર્યું હતું। લગ્ન પછી હું ત્યાંથી નીકળીને મારા સાસરિયાના ઘરે ગઈ। મારા સાસરિયાનું ઘર ખૂબ મોટું હતું। આજે અમારા લગ્નની રાત હતી। મારા મનમાં પણ ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા। થોડીવાર પછી મારા પતિ રૂમમાં આવ્યા અને મારો ઘૂંઘટ ઊંચો કર્યો। ત્યારબાદ તેમણે મારા હાથમાં સોનાની વીંટી પહેરાવી, જે ખૂબ જ સુંદર હતી। મેં મારા પતિનો આભાર માન્યો। આ દરમિયાન મારા પતિ કહેવા લાગ્યા, જો તમારે મારી સાથે મારા પિતાને પણ ખુશ રાખવા પડશે, કારણ કે પિતાનું આ દુનિયામાં અમારા સિવાય બીજું કોઈ નથી અને મારા પિતા ખૂબ જ સારા માણસ છે। મારી 3 પાછલી પત્નીઓએ પણ આ જ ભૂલ કરી હતી। તેઓએ મારા પિતા પર મિત્રતા ન રાખવાનો આરોપ લગાવ્યો હતો। મારી 3 પાછલી પત્નીઓ જેવી ભૂલ ન કરો। મારા પિતા સાથે સારો વ્યવહાર કરો, જેથી હું પણ ખુશ રહીશ।
હું બિલકુલ ચૂપ રહી. મારા પતિ જે કંઈ કહેતા હતા તે બધું સાંભળી રહી હતી. અચાનક મારા સસરા અંદર આવ્યા અને મારા પતિ ઊભા થયા. તેમના હાથમાં 2 ગ્લાસ હતા. તેમણે એક મારા પતિને અને એક મને આપતા કહ્યું, તમને ખરેખર આ દૂધની જરૂર છે, તમારે તે પીવું જ જોઈએ. મારા સસરાજીના કાર્યોથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ મારા પતિને વાંધો નહોતો. તે પછી મારા સસરાજી ચાલ્યા ગયા. મારા પતિએ દરવાજો બંધ કરી દીધો. તે પછી મારા પતિ નજીક આવ્યા અને મને પોતાના હાથમાં લીધી. તે રાત્રે મારા પતિએ આખી રાત મને ખૂબ પ્રેમ કર્યો. હું વિચારતી હતી કે કોઈ મને આટલો પ્રેમ કરતા પતિને કેવી રીતે છોડી શકે. તે પછી અમને ખબર પણ ન પડી કે રાત ક્યારે વીતી ગઈ. હું હજુ પણ સૂઈ રહી હતી. મને દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો. હું તરત જ બેઠી થઈ ગઈ. મેં આગળ જોયું તો મારા સસરાજીના હાથમાં કંઈક સામાન લઈને ઊભા હતા. મારા કપડાં ચારે બાજુ વેરવિખેર હતા. મેં ઝડપથી ચાદર ઉપાડી અને તેને ઢાંકી દીધી. મારા કપડાં અસ્તવ્યસ્ત હતા. મને ખૂબ જ આશ્ચર્ય થયું. તેમને ખબર હતી કે અમારા લગ્નની રાત છે, તો તેઓ આ રૂમમાં કેવી રીતે આવ્યા? હું ચૂપ રહી. પછી મેં કહ્યું, પપ્પા, તમે મારા સસરા છો. તમને કહ્યું હું મારી પુત્રવધૂને કેટલીક વસ્તુઓ આપવા આવ્યો હતો. મારા સસરાએ મને ખૂબ જ મોંઘી સાડી અને થોડા ઘરેણાં આપ્યા અને કહ્યું કે આજે તમારે આ બધું પહેરવાનું છે. મેં હામાં માથું હલાવ્યું. તે પછી મારા સસરા ચાલ્યા ગયા. મારા પતિ આ બધું જોઈને ખુશ થયા અને કહ્યું, મારા પપ્પા જે કહે છે તે બધું તમારે સાંભળવું જોઈએ, જેથી મારા પપ્પા ખુશ રહે. તેને ફરિયાદ કરવાની કોઈ તક ના આપતા. મારા લગ્નને 10 દિવસ થઈ ગયા હતા. મારા સસરાજી ઘણીવાર મારી આસપાસ રહેવાનો અને મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા. મને તે બિલકુલ ગમતું નહોતું, પણ હું મારા પતિને કહી શકતી નહોતી કારણ કે તે નારાજ થશે. તે કહેતો, તું મારી 3 પાછલી પત્નીઓ જેવું જ કરતી કારણ કે તેણે મને પહેલેથી જ બધું કહી દીધું હતું. એક દિવસ મારા પતિ ખૂબ મોડો આવ્યો હતો. મારા પતિ પોતાનું કામ કરતા હતા. રાતના 12 વાગ્યા હતા પણ મારા પતિ હજુ આવ્યા નહોતા. મારા સસરાજી તેમના રૂમમાં હતા. મને તેમના રૂમમાંથી કંઈક અવાજ સંભળાઈ રહ્યો હતો. હું રૂમની નજીક ગઈ અને દરવાજો ખખડાવ્યો. મારા સસરાએ દરવાજો ખોલ્યો નહીં. મેં બારીમાંથી જોવાનો પ્રયાસ કર્યો અને એક સ્ત્રીને જોઈ. તે પીળી સાડી પહેરીને બેઠી હતી પણ મારા સસરા નજીકમાં દેખાતા નહોતા. આ બધું જોઈને હું ગભરાઈ રહી હતી. પછી મેં મારા પતિના આવવાનો અવાજ સાંભળ્યો, તેથી હું રૂમમાંથી દૂર ભાગી ગઈ. મારા પતિએ કહ્યું, ભોજન પીરસો, મને ખૂબ ભૂખ લાગી છે. મને મારા સસરાજી સાથે કંઈક વિચિત્ર લાગતું હતું. તો હવેથી મેં મારા સસરાજી પર નજર રાખવાનું શરૂ કર્યું. એક દિવસ ફરી મારા પતિને ઘરે આવવામાં મોડું થયું. મેં મારા સસરાજીને ખવડાવ્યું અને તે પછી મારા સસરાજી તેમના રૂમમાં ગયા. થોડીવાર પછી તેમના રૂમમાંથી રડવાનો અવાજ આવવા લાગ્યો. હું તેમના રૂમની બારી પાસે ગઈ અને જોયું કે એક સ્ત્રી સાડી પહેરીને બેઠી હતી અને રડી રહી હતી. મને ખૂબ ડર લાગી રહ્યો હતો પણ મેં હિંમત ભેગી કરી બારી ખોલી અને રૂમમાં કૂદી પડી. તે બીજું કોઈ નહીં પણ મારા સસરા હતા. આ દરમિયાન મારા પતિ પણ રૂમ ખોલીને અંદર આવ્યા. અમને બંનેને જોઈને મારા સસરાજી બેહોશ થઈ ગયા. મારા પતિ તેમને હોસ્પિટલ લઈ ગયા. મારા પતિએ મને કહ્યું કે મારા પિતાને આઘાત લાગ્યો હતો જેના કારણે તેમણે આ કર્યું. અમે 2 ભાઈ બહેન હતા. મારી બહેનના લગ્નના દિવસે કેટલાક ડાકુઓ અમારા ગામમાં ઘૂસી ગયા અને તેમાંથી 2 ડાકુઓ મારી બહેનના રૂમમાં ઘૂસી ગયા. મારા પિતા અને માને બંધક બનાવ્યા અને મારા પિતા અને માની સામે મારી બહેન સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. ડાકુના ગયા પછી મારી બહેન અને મારી મા આ આઘાત સહન કરી શક્યા નહીં અને તેથી તેમણે આત્મહત્યા કરી. તેમને આવી સ્થિતિમાં જોઈને પિતાજીની માનસિક સ્થિતિ બગડી ગઈ, જેના કારણે તેઓ 6 મહિના સુધી કોમામાં રહ્યા. કોમામાંથી બહાર આવ્યા પછી પણ પિતાને હુમલા ચાલુ રહ્યા. હવે હું બધું સમજી ગઈ. મારા સસરાજી મને પોતાની દીકરી માનતા હતા અને તેથી મારી આસપાસ રહેવાનો પ્રયાસ કરતા હતા. મેં મારા પતિને કહ્યું કે પિતાજીએ પહેલાની 3 પત્નીઓ સાથે આવું કર્યું છે. તેઓએ ગેરસમજ કરી અને પિતાને દોષ આપીને તને છોડી દીધી. સારું થયું કે મને બધું ખબર પડી ગઈ, નહીંતર હું તને અને તારા પિતાને ગેરસમજ કરી હોત અને કદાચ હું તને પણ છોડીને જતી રહી હોત. મારા પતિએ મને ગળે લગાવી અને તે પછી મારા સસરાએ હોસ્પિટલમાં સારવાર શરૂ કરી.
આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.